મારું નામ અરવિંદભાઈ ગંગદાસભાઈ રંગપરિયા, ગામ દુધાળા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. જે બગીચાની અંદર જે કેરી આવવી જોઈએ એના કરતાં આ વર્ષે વાતાવરણ ખરાબને હિસાબે 10% જ કેરી આવી છે. એટલે અમને ખેડૂતોને નુકસાન છે પૂરેપૂરું. મારે 500 ઝાડ છે અને બાગાયતી ખેતી 35 વર્ષથી બાગાયતી ખેતી છે, પણ એમાં આ વખતે કાંઈ કમાઈ લેવાનું છે નહીં. જે વાતાવરણ જે માવઠા થયા એના હિસાબે ઝાકળ તડકા જે જોઈ એ પ્રમાણે ન આવ્યા અને વધારા ના આવ્યા, એટલે આવું વાતાવરણના હિસાબે અમારે નુકસાન થયું છે. આ બગીચામાં 550 વૃક્ષ છે અને ચારે ભાઈઓના થઈને 2000 વૃક્ષ છે. આવવું જોઈએ એના કરતાં એકદમ ઓછું, 10% જ કેરી છે. હિંમતભાઈ, દુધાળા, ધારી તાલુકો. આ વર્ષે અમારે એટલે કે દુધાળામાં આમ તો આજુબાજુ બધી છે, પણ અમારા ગામમાં અત્યારે જે આંબેરણ કેરીને જે આવવી જોઈએ એમાં 80% આવરણ ઓછું છે, અને જે 20% આવ્યું છે એમાં કુદરતી હવામાનને હિસાબે 10% તો ખરી ગયું છે, બાકી 10% જ વધ્યું છે. એટલે ઓણ આવરણમાં કેરીમાં બહુ ખાસ જોયા જેવું છે જ નહીં. એટલે અમારે બહુ નુકસાની ઘણી છે. 80% એટલે વધારે કહેવાય, અને એમાંય 10% તો પાછું ખરી ગયું છે. એટલે કેટલી નુકસાની થાય. બનવાનું કારણ એ કે કુદરતી હવામાન, જે કુદરતી હવામાન છે, જે એને જોઈ એને હવામાન મળ્યું નથી, અને એને હિસાબે અમારે આવરણ ઓછું જ થયું છે. કુદરતી હવામાનમાં જે ઠંડી કે ગરમી જે આંબેરણને જોઈએ છીએ એ આંબેરણને એ વસ્તુ મળી જ નથી, એટલે એને હિસાબે થોડુંક અમારા નુકસાન થયું છે. મારું નામ હિંમતભાઈ ગંગદાસભાઈ રંગપરિયા, ગામ દુધાળા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. હવે હું દુધાળા ગામના ખેડૂત છીએ, બરાબર. તો મારે વાત એમ કરવાની છે કે આ વર્ષે આંબાના પાકની અંદર વાતાવરણને કારણે પાક બહુ ફાલ ઓછો આવ્યો છે અને જોઈએ એવો નથી આવ્યો. પાક એટલે આમ તો હોવો જોઈએ એની કરતાં 20% છે અત્યારે હાલમાં. 80% પાક ફેલ છે. એમાં માવઠા અને વાતાવરણને કારણે ફાલ આવી અને ખરી ગયો છે. પાછો નવો ફાલ બીજો આવ્યો છે, પણ હવે એમાં બહુ સરખું છે નહીં. ઝાડવા તો અમારે બગીચાની અંદર ઘણા છે, પણ પાકે દર વર્ષે સારું આવે છે, પણ આ વર્ષે બહુ નબળું આવી ગયું. મધુભાઈ પોકિયા, ગામ દુધાળા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. પણ હવામાનને કારણે 80% પાક અમારો આંબાના બગીચા ફેલ થયા છે. ગ્લોબલ વોર્મિંગની હિસાબે પાક ફેલ થાય છે, એવું ખેડૂતનું એવું કહેવાનું થાય છે. સમય પ્રમાણે જે કેરીને જે જોતું હોય, ગરમી, ઠંડી અને પાણી, એ પ્રમાણે ઓછું મળ્યું છે, જેને લઈને આ જે કેરીનો પાક છે એ ઓછું ઉત્પાદન આવ્યું છે. સોલંકી અજય હિંમતભાઈ, ગામ છલાલા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. આ ઇજારો અમે બગીચાનો રાખ્યો છે. પાકમાં કાંઈ બહુ છે નહીં, કાંઈ હવામાનની હિસાબે પાકમાં ઓછું છે. દર વર્ષે આવે એની કરતાં ઓછું આવ્યું છે. આ કુલ ઝાડવા 200 ઝાડવા છે.